નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. દર્શક મિત્રો, આપણે આજે વાત કરીશું દિન વિશેષની, સાથે જ પંચાંગ શું કહે છે તેની પણ જાણકારી આપીશું. સાથે જ અનેક જે રાશિઓ છે તેમાં પણ અનેક રાશિઓના શું કહે છે દિવસ, એને પણ વાત કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, શું કહેશો, આજનું પંચાંગ શું કહે છે? શ્રી ગણેશાય નમઃ. આજના પંચાંગમાં જોઈએ તો આજે તારીખ જે છે તે 3/4/2017 ના આજે સોમવાર છે. આજના દિવસે મિથુન રાશિ એટલે કે શુક્લ પક્ષની સાતમ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની સાતમ, આદ્રા નક્ષત્ર, શોભન યોગ અને વણિજ નામનું કરણ છે. નક્ષત્ર આદલા મતલબ મિથુન રાશિ. મિથુન રાશિ એટલે ક, છ અને ગજના અક્ષર છે. તો મિથુન રાશિ વાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની રાશિ મિથુન રહેશે. જય ગણેશ. જી બિલકુલ, આગળ વાત કરીએ દિન વિશેષ વિશે શું કહેશો? જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આજનો આ ચૈત્રી નવરાત્રી એટલે પાવનકારી મંગલ વાસંતીય નવરાત્રી, વસંત નવરાત્રીની અંદર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આજે સાતમ નવરાત્રીની અંદર પ્રથમમ શૈલપુત્રીમ ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંડ ઘંટેતીની વાત જો કરીએ તો સાથે સાથ જે આપણા નવ દુર્ગાના નવ સ્વરૂપ છે એમાં આજે સાતમું નોરતું એટલે એ માં ભગવતી કાલરાત્રી. તો આપણા શાસ્ત્રમાં લખ્યું છે કાલરાત્રી, મહારાત્રી અને મોહરાત્રી. કાલરાત્રી, મહારાત્રી, મોહરાત્રિશ્ચ દારુણ. તો અહીંયા જે કાલરાત્રી છે એમાં ભગવતી મહાકાલીનું નવરાત્ર માનવામાં આવે છે. તો અહીંયા નવરાત્રિની અંદર મહાકાલીની ઉપાસના શા માટે? પેલા આપણે આરતી જોઈ લઈએ. તો આરતીની અંદર સંવંત 16 પ્રગટ્યા છે ત્યાં સુધીની જે આરતી એકમથી માંડી અને 16 સુધીની જે વાત છે, ત્રંબાવટી નગરીમાં રૂપાવટી નગરી, એમાં 7ની તમે વાત કરો તો 7ની અંદર તમે 7 માતાજીના સ્વરૂપ દેખાશે. તો 7 માતાજીના સ્વરૂપ કયા કયા છે? આપણે કહીએ ભાઈ સપ્તમે સપ્ત પતાળ, સંધ્યા, સાવિત્રી. તો સંધ્યા, સાવિત્રી, ગૌ, ગંગા અને ગાયત્રી. તો આ પ્રમાણે માતાજીના 7 નામોનો આપણને અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. તો એક એક વસ્તુના જો માતાજીના સ્વરૂપનું જો ગુણગાન કહીએ તો વર્ષોના વર્ષો નીકળી જાય. પણ આપણે આજે વાત કરીએ છીએ કાલરાત્રિની. જીવનમાં આમ જેને કહેવાય ને કે કોઈ પણ પ્રકારના અંધકાર જ્યારે વ્યાપી જતા હોય, ગમે એટલો પ્રયત્ન કરવા છતાં સફળતાની જગ્યાએ નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય, કામ ગમે એટલું કરીએ છતાં અસફળતા રહેતી હોય, કોઈ પણ પ્રકારના ખોટા આરોપો આવતા હોય, ખોટા વિચારો આવતા હોય, આપણને એમ લાગે ભાઈ આપણને કોઈ કંઈક કરી દે. ઘણી વખત આવા પ્રશ્નો અમને આવતા હોય છે, કોઈ કંઈક કરી નાખ્યું હશે, કોઈનાથી આમ થયું હોય. હવે આ બધી જ બાબતો એ મનનું કારણ છે. આપણે કહીએ કે બે મન આપણા શરીરમાં કામ કરે છે. એક સબકોન્શિયસ માઇન્ડ છે, કોન્શિયસ માઇન્ડ છે. તો આમાં સબકોન્શિયસ માઇન્ડ એટલે કે જે અશુદ્ધ મન છે અંદરનું જે, અને એ અર્ધ જાગ્રત મનની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે એન્ટ્રી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક પરિશ્રમો, તકલીફો ઊભી થતી હોય છે. તો અહીંયા એના માટે કાલરાત્રિની સ્વરૂપની ઉપાસના ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કાલરાત્રિ એટલે આમ તો કહેવાય શરીરમાં રહેલી ઉર્જા, આસુરી તત્વનો વિનાશ કરવા માટે આપણે કઈ ભૂતો, પ્રેતો, પિશાચ, શાકીની, ડાકીની, વીર, વૈતાલ, આ બધી જે આસુરી તત્વની જે વૃત્તિ જે આવતી હોય, મારણમ, મોહનમ, વશ્યમ, સ્તંભનો, ચાટ, નાદિકમ, પાઠ માત્ર સચેત કુંજિકા સ્તોત્ર મૂત્રમ. આવા સમયે કુંજિકા સ્તોત્રનું પાઠ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના અશુદ્ધિના નિવારણ માટે કુંજિકા સ્તોત્રનું પાઠ કરવું જોઈએ. કોઈ પણ ભયના નિવારણ માટે દુર્ગા દ્વાત્રિશંત નામમાળા જે આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે, ચંડીપાઠની અંદર પાછળના ભાગમાં આપણને આ દેખાશે. માં ભગવતીના 32 નામ છે. તો બધા ભય માટે આજનો દિવસ કાલરાત્રિનો છે ત્યારે કાલરાત્રિની ઉપાસના ખૂબ જ જરૂરી બનતી હોય છે. અને આ કાલરાત્રિની ઉપાસના જે વ્યક્તિ કરે એના જીવનમાંથી જે કહે કે ભાઈ કાળાશ છે બધી દૂર થઈ જાય અને એક સુંદર મજાની લાલીમા એને પ્રાપ્ત થાય. મતલબ કે એક સુંદર સૂરજ એનો ઉગે અને એના કારણે પ્રભાત એનું મંગલમય બને અને એના કારણે એને સારા ફળની પ્રાપ્તિ થાય. આ છે આજના દિવસનો મહિમા. જય ગણેશ. તો આપણી સાથે અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપનું સવાલ પૂછો તે પહેલા આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. હા, છોકરાનો પ્રશ્ન છે. નામ છે એનું ધ્રુવ નામ છે એનું. જી. જન્મ તારીખ 28/12/2008, રાત્રે 7:45 પાદરા. એનો અભ્યાસ કેવો રહેશે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? વૃશ્ચિકાધિપતિ ભૌમ 5માનો માલિક બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનમાં, સૂર્ય અને ચંદ્ર સાથે યુતિમાં છે. મતલબ અભ્યાસમાં થોડી ધીમી ગતિ એની કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે. મીનાધિપતિ જે બૃહસ્પતિ કહેતા ગુરુ છે, એ ગુરુ પણ મકર રાશિમાં નીચલો બની અને 7મા સ્થાનમાં બેઠેલો છે. ચોથા સ્થાનને અભ્યાસનું સ્થાન માનવામાં છે. એનો માલિક પણ શુક્ર છે. એ શુક્ર પણ કુંડળીમાં બેઠેલો છે 7મા સ્થાનમાં, 10મી રાશિમાં, મકર રાશિમાં. તો અહીંયા સરવાળે એવું કહી શકાય કે એના અભ્યાસની અંદર થોડી વિશેષ કાળજી રાખવી પડશે. કારણ કે બંને ગ્રહો 5મું સ્થાન પણ નિર્બળ છે, 9મું સ્થાન પણ નિર્બળ છે. તો અહીંયા શ્રીકામ સિદ્ધિકામો આ ગ્રહ યજ્ઞમ સમાચારિત એક નીલ સરસ્વતી સ્તોત્રનો પાઠ આવે છે. અત્યારથી તમે એના માટે કરાવી દેજો. કારણ કે આગળ જતા અભ્યાસમાં એ નબળો પડે અને એના કારણે એને જેનો વેગ વધવો જોઈએ, જેને કાર્યક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ ન થાય, તો એના માટે એક યોગ્ય એનું નિવારણ તમારે કરાવડાવવું પડશે. બીજું અહીંયા મંગળ 6ઠ્ઠા સ્થાનમાં હોવાના કારણે મંગળ ગ્રહની શાંતિ પણ કરાવડાવવી જરૂરી છે.
ભાગ્યસ્થાનનો માલિક નીચનો બની અને 7મા સ્થાનમાં છે તો એની પણ એક રત્ન જે સુંદર ધારણ કરશે અથવા તો એ પ્રમાણે ગુરુવારની ઉપાસના કરશે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી બિલકુલ. અનુબેન જોડાઈ ગયા છે ફોન લાઈન પર. અનુબેન, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? हेलो જી, આપની જન્મ તારીખ, જન્મ સમય જણાવો. 16/9/76. સમય? જી. જન્મનો સમય બપોરે 4 વાગે. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે એક વખત મારા સ્ત્રી છૂટાછેડા થઈ ગયેલા છે અને લગ્ન છે એ મારે લગ્નનો યોગ છે એ નજીકના સમયમાં ક્યારે છે? છૂટાછેડા થવાનું કારણ શું? છૂટાછેડા થવાનું કારણ છે કે મમ્મી સાથે છે એ અણબનાવ રહે તો ઘરની અંદર બનતું નહીં. શનિ મહારાજ કર્ક રાશિના 7મા સ્થાનમાં છે. એક વસ્તુ તમે જુઓ, કદાચ લગ્ન પહેલા આપણે કુંડળી જોડાવી હોત ને યોગ્ય ઉપાય કરેલા કદાચ સારા પરિણામો આપણને મળી શકે. આપણે કહીએ કે રાહુ 4થા સ્થાનમાં કે 7મા સ્થાનમાં રાહુ અથવા કેતુ જયારે આવતા હોય ત્યારે દાંપત્ય જીવનમાં તકલીફો ઉભી થતી હોય છે. તો અહીંયા એક તો 7મું સ્થાન થોડું શનિથી ગ્રસિત છે. શનિ મહારાજ કર્ક રાશિના એટલે કે શત્રુ ક્ષેત્રી બને છે. પંચધા મૈત્રી પ્રમાણે આ શનિ અધિશત્રુ બને છે. મતલબ કે આ વસ્તુ બની આપણા જીવનમાં. હવે આગળ જતા સારી સફળતા પણ જો તમારે જોઈતી હોય તો શુક્ર અને મંગળ જોડાયેલા છે સૂર્ય સાથે અને બુધ પણ સાથે જોડાયેલો છે. આ 4 ગ્રહ તમારા ભાગ્યસ્થાનમાં જોડાયેલા પોતાની પસંદગીના પાત્ર સાથે વ્યભિચાર થાય અથવા તો કોઈ સમાજમાં પરિવારમાં જે કોઈ આપણે જે ઈચ્છા કરીએ એવા વ્યક્તિ સાથેના વિવાહની સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ કર્ક રાશિનો શનિ અત્યારે શનિથી 12મા સ્થાનની બીજા સ્થાનની અંદર રાહુનું પરિભ્રમણ ચાલી રહ્યું એટલે મને લાગે છે જુલાઈ ઓગસ્ટ મહિના પછી સારા યોગો પ્રાપ્ત થશે. જય ગણેશ. જી બિલકુલ. વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે ફોન લાઈન પર. જે આપનો સવાલ પૂછવો તો પહેલા આપની જન્મ તારીખ અને જન્મ સમય જણાવશો? હેલો. જી. હા, મારું નામ નિમિષાબેન છે. જી. મારા ભાણા માટે પૂછ્યું છે. 9 માર્ચ 1986 છે. સમય? સમય રાત્રે 10:30 વાગે. જન્મ સ્થળ નડિયાદ. જી, શું પ્રશ્ન છે ભાણાનો? એમનું લગ્ન ક્યારે થશે? ભાણાની કુંડળીમાં શુક્ર બુધ સાથે જોડાયેલો છે. મીન રાશિનો શુક્ર ઉચ્ચનો બની અને 5મા સ્થાનમાં છે. પણ રાહુ બેઠેલો છે 6થા સ્થાનની અંદર, કેતુ બેઠેલો છે 12મા સ્થાનની અંદર. તો મતલબ વિવાહે વિલંબ, વિવાહમાં વિલંબ થવાનું મૂળ કારણ જન્મ કુંડળીનો કાલસર્પ યોગ છે. તો ઘણી વખત આપણે કહીએ કાલસર્પ યોગની પૂજા તો થઈ ગઈ, તો ઘણી વખત એવું બનતું હોય છે કે શ્રીકામ સિદ્ધિકામવા ગ્રહયજ્ઞમ સમાચારે નક્ષત્ર જયારે જાગતું હોય ત્યારે અમુક યોગોના સારા પરિણામો આપણને મળતા હોય છે. રાશિગત જયારે વિચાર કરીએ તો 4થા 8મા કે 12મા સ્થાનમાં એ ચંદ્ર રાશિ પ્રમાણે રાશિ બળ હોય ત્યારે આપણે મુહૂર્તો કાઢતા હોઈએ છીએ. ઘણી બધી બાબતો આપણે આપણી પોતાની પૂજા વિધિમાં ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. આડે ધડા તો બુધવાર આવ્યો કે અમાસ આવી એટલે પૂજા કરાવી નાખો એવું નથી હોતું. ઘણી વખત આપણને આવા સારા કર્મના પરિણામો નથી મળતા, જેના કારણે 1986માં જન્મ હોવા છતાં લગ્ન યોગની અંદર હજી સમસ્યાઓ રહી છે. એનું મૂળ કારણ કદાચ કાલસર્પ યોગ તો છે જ. શનિ મહારાજ મંગળ સાથે બેઠેલા છે દેહભાવની અંદર 7મા સ્થાનમાં. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ પણ લગ્ન યોગમાં વિક્ષેપ અથવા વિલંબ કરાવડાવી રહી છે. ચંદ્ર સૂર્ય અને સૂર્ય ગુરુ સાથે જોડાયેલો છે. હું કાયમ કહું છું કે ગુરુ મહારાજ જયારે મંગળ સાથે જોડાયેલા હોય, ગુરુ મહારાજ જયારે સૂર્ય સાથે જોડાયેલા હોય ત્યારે પણ આવા દાંપત્ય જીવનમાં વિખવાદો ઉભા થતા હોય છે અથવા લગ્ન જીવનના સારા સુખ નથી મળતા હોતા. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે કાલસર્પ યોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવવામાં આવે અને ત્યારબાદ બૃહસ્પતિ શાંતિ જો કરાવડાવશો તો ચોક્કસ તમારા ભાણાને સારી કન્યા પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર અમદાવાદથી જોડાયેલા છે. જે આપનો સવાલ પૂછો તો પહેલા આપની જન્મ તારીખ અને જન્મ સમય જણાવશો? મારો સવાલ મારા ભાઈ માટે છે. એનો જન્મ તારીખ છે 22/11/95 અને મારો પ્રશ્ન છે કે મારા ભાઈના લગ્ન ક્યારે થશે? સમય સવારે 7 વાગ્યાનો. લગ્ન યોગ, જન્મ સ્થળ અમદાવાદ. હા, એનું ભવિષ્ય શું છે? ભવિષ્ય લગ્નની સાથે જોડાયેલું છે. લગ્ન થશે પછી એનો ભાગ્યોદય થશે. વૃશ્ચિક રાશિમાં મંગળ શુક્ર સાથે જોડાયેલો છે દેહભાવની અંદર. સૂર્ય બુધ પણ સાથે જોડાયેલા છે. મતલબ 4 ગ્રહો એક જ સ્થાન મારી અને 7મા સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. તો લગ્ન યોગમાં વિશેષ કોઈ તકલીફ દેખાતી નથી, પણ શુક્ર મંગળ હોવાના કારણે પસંદગીના પાત્રમાં ક્યાંક ને ક્યાંક અવરોધો ઉભા થાય. મતલબ હવે થોડું સમાધાન જરૂરી છે, કોમ્પ્રો કરવું જરૂરી છે. જેવી ગમતી હોય એવી કદાચ પાત્ર સાથે લગ્ન ન થાય તો થોડુંક સમાધાન કરવું ખાસ જરૂરી બને છે. શનિ મહારાજ બેઠેલા છે અહીંયા 4થા સ્થાનની અંદર અને એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે 6થા સ્થાનમાં રહેલા રાહુ કેતુ ઉપર. તો અહીં પણ થોડું સમાધાન જરૂરી છે. ચંદ્ર રાહુ સાથે ગ્રહણ યોગ કરે છે. 12મા સ્થાનમાં રાહુ અને 6થા સ્થાનમાં કેતુ, મતલબ બધા જ ગ્રહો ઉપર આવી જાય છે. કાલસર્પ યોગ પણ બને છે. તો આ બધી ઝીણી બાબતો, આ ઝીણી ખર્ચોને કાઢી નાખો, યોગ્ય કુંડળી બનાવો, યોગ્ય જે ગ્રહના માર્ગદર્શન નીચે ચાલો તો ચોક્કસ આગળના નજીકના ભવિષ્યમાં સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, તો કાંતિભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. કાંતિભાઈ, જન્મ તારીખ અને જન્મ સમય જણાવો?
હલો જી હલો, મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 18/6/98 સમય અને સમય આપણે સવારે 6 થી 7 ની વચ્ચે. શું પ્રશ્ન છે બાબાનો? અને જન્મ સ્થળ અમદાવાદ, નામ છે દેવાંગ. પણ એ છે ને બાપુ કે એનો મગજ બહુ છે ગરમ અને બહુ વધારે તેજ છે અને એનું ધાર્યું કરે છે. તો એના માટે શું કરવું? અને મંગળ વૃષભ રાશિનો 12મા સ્થાનમાં. આપણે કુંડલીમાં તમે જોજો કે આપણે એમ કહીએ મંગળ દોષ છે. તો મંગળ દોષ એટલે શું? મંગળ કોઈ દાડો દોષ હોય? મંગલકારી મંગળ તો મંગલકારી છે, પણ મંગળનો મૂળ સ્વભાવ છે એ ઉગ્રતા છે. અને એટલા માટે જ કહેવાય છે કે ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં કે લગ્નમાં, લગ્ને વેજ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે કુજ એટલે મંગળ 1 4 7 8 અને 12 આ સિદ્ધાંત છે જ્યોતિષનો. સિદ્ધાંતની બહાર કોઈ દાડો જ્યોતિષ શાસ્ત્ર જતું નથી. તો આટલા સ્થાનમાં જયારે મંગળ હોય ત્યારે સ્વભાવની ઉગ્રતા માણસની હોય તો એનું નિવારણ કરવું જરૂરી છે. એક વખત માનો કે યુવક એટલે કે છોકરો ક્રોધી હોય અને છોકરી શાંત હોય તો કદાચ ચાલી શકે, પણ ના પણ ચાલે. પણ એનો મતલબ મંગળની સાથે મંગળ જોઈએ. અહીંયા પણ તમે જો તમારા દીકરાની કુંડળીમાં 12મા સ્થાનની અંદર વૃષભ રાશિનો મંગળ સ્વભાવની ઉગ્રતા આપે. સ્વભાવની ઉગ્રતા આપે એટલું જ નહીં, અહીંયા કુંડળીમાં શુક્ર અને શનિ બંને સાથે જોડાયેલા છે. એકાદશ સ્થાનની અંદર શનિ મેષ રાશિમાં નીચનો બન્યો. તો શનિ મેષ રાશિમાં નીચનો બન્યો તો મતલબ કે અહીંયા મેષ રાશિમાં શુક્ર પણ અધિશત્રુ બન્યો. તો શુક્ર એટલે સંપત્તિનો કારક, શનિ એટલે કર્મઠતાનો કારક, અહીંયા નબળા બન્યા. સૂર્ય અને બુધ જયારે સાથે છે મતલબ બોલવામાં, વાતચીત, વાદ વિવાદમાં કુશળ બન્યો. રાહુ તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. ત્રિશળાએ 3, 6 અને 11મા સ્થાનમાં જયારે રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે રાહુ પાપાક્રાંત બને છે. મતલબ કે રાહુનું પ્રબળત્વ વધે છે. તો આવા સમયે રાહુ અહીંયા પાપાક્રાંત બન્યો. બીજું અહીંયા સિંહ રાશિમાં રાહુ છે. રાહુ સિંહ રાશિમાં જયારે આવતો હોય ત્યારે અધિશત્રુ બને છે. આવા બધા ગ્રહોના કારણે જો તમારે એને યોગ્ય માર્ગે વાળવો હોય તો દરરોજ રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી રાખો, સવારમાં એને પાવો તો આ તાંબાના લોટાનું પાણી એને શાંતિ આપશે. બીજું, રવિવારના દિવસે ગોળ ભાખરીનો લાડવો ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવી પોતે ખાય, 3.5 કલાક સુધી કોઈ ભોજન ન લે. આ પ્રમાણે કરશે તો પણ એને સારું ફળ મળશે. એક લાલ દોરો રવિવારના દિવસે જમણા હાથના કાંડે તમે એને બાંધી દો તો પણ એને સારું સફળતા મળશે. દરરોજ સવારમાં ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારે તો કુળદેવીને ઘીનો દીવો કરશે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. આ પ્રમાણે યોગોના ગ્રહોનો દોષ નિવારણ વિધિ પ્રમાણે તો જરૂરી છે, પણ સાથે સાથે જીવનમાં દૈનંદિની પણ જરૂરી છે. કારણ કે નકરા ઉપચાર કે રોગના નિવારણ કરવાથી નહીં, ચરી પાડવાથી પણ રોગ મટતા હોય છે. તો આ પ્રમાણે તમે કરશો તો ચોક્કસ તમારા બાળકને ધીમે ધીમે સારું શાંતિ પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ. તો આપણે નલિયાથી જયંતિભાઈ જોડાઈ ગયા છે. જયંતિભાઈ, આપનો સવાલ આપ પૂછો તો પહેલા આપની જન્મ તારીખ અને જન્મ સમય જણાવશો. જન્મ તારીખ 24/9/96. ફરીથી ગયો અને થોડીક ઉતાવળે ગયો. જન્મ તારીખ 26/9/96. 26/9/1996. સમય 3 વાગે. હે? પાટણ. સમય 3 વાગે પાટણ. 6 વાગે સવારમાં. જન્મ તારીખ 26/9/96. હા. સમય 2:45 વાગે. 2:45. શું પ્રશ્ન છે? આપનો પ્રશ્ન જણાવો જયંતિભાઈ. હવે આ એમના ઘરવાળાને પૂછવામાં આપણો પ્રોગ્રામ પૂરો કરશે. સૂર્ય રાહુ સાથે જોડાયેલો છે, આવું બધું છે ને પેલા પૂછી લેવું, કારણ કે પછી ગોટાળે ચડો છો, અમને ગોટાળે ચડાવો છો. કેતુ શનિ સાથે બેઠેલો છે, શ્રાપિત યોગ બનાવી રહ્યો છે ભાગ્યસ્થાનની અંદર. સૂર્ય રાહુ સાથે જોડાયેલો છે, આની પણ 3જા સ્થાનની અંદર. અહીંયા મંગળ શુક્ર સાથે યુતિમાં છે. તમે જે પ્રમાણે કહ્યું 2:45 નો એ પ્રમાણે સમય લીધો છે, પેલા એ પ્રમાણે જોજો પાછા. નહીં તો ઘણી વખત એવું થાય કે તમે કોઈ અમે સાંભળીએ કઈ, તમે કહો કઈ. મંગળ શુક્ર સાથે યુતિમાં છે. જે કંઈ આપણા પ્રશ્ન છે એ પ્રશ્ન નજીકના સમયની અંદર કદાચ 1.5-2 વર્ષની અંદર સારા એના ઉકેલ મળશે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પડેલો છે, શનિ અને કેતુનો શ્રાપિત યોગ પડેલો છે. તો આ બંને ગ્રહોના યોગ્ય વિધિવત દોષ નિવારણ કરાવડાવશો ચોક્કસ સારી સફળતા મળશે. મંગળ કર્ક રાશિમાં નીચનો બને છે. મંગળની પૂજા ભગવાન ગણપતિની કરશો તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, આ રસપ્રદ ચર્ચાને આપણે આગળ પણ વધારીશું, પણ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જો આગળ વાત કરીએ તો મહેન્દ્રભાઈ, મેષ, વૃષભ અને મિથુનની જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો જેના અક્ષર અલ અને ઈ સેવા જાતકો માટે આજના દિવસ માટે એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ખોટા ખર્ચાઓથી બચવાનું રહેશે. કોઈ પણ પ્રકારના પૈસાને લગતા નિર્ણયો લેવાના હોય, વિચારો કરવાના હોય તો આજના દિવસ માટે થોડુંક વિચારીને કામકાજ કરવું પડશે. થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ થશે. મિત્રો સાથે થોડી મતભેદ થવાની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. તો સરવાળો એવો કરીએ કે આજનો દિવસ થોડોક સાચવવા જેવો છે. થોડુંક તમે સાચવો, થોડું ભગવાન તમને સાચવશે. વૃષભ રાશિ, બહુ અક્ષરવાળા જાતકો માટે આજનો દિવસ. વડીલોનો ઉત્તમ સહયોગ તો આજના દિવસ માટે મળશે જ.
આંખ વિષયક કોઈ પણ સાધારણ તકલીફ આજના દિવસ માટે સંભવી શકે છે. કોઈ પણ જાતના રોકાણ જો કરવાની ઈચ્છા થાય તો થોડો સાચવીને કરવા જેવો નિર્ણય છે. વાણીને જેટલી મધુર બનાવશો એટલું તમને પરિણામ આજના દિવસ માટે સારું મળશે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. મિથુન રાશિ, કચ્છ કે મિથુન પ્રોક્તા, ધંધાકીય યોજનાઓને સફળ બનાવવા માટે આજનો દિવસ સારો છે. નોકરિયાત વર્ગની ઈચ્છાઓ પૂર્ણ થશે. પરિશ્રમ જેટલો કરશો એટલો ફળદાયી બનશે. કામકાજની અંદર રાહત અનુભવાય તેવા પણ સુંદર યોગો બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, આગળ વાત કરીએ આગળની રાશિની, તો કર્ક, સિંહ અને કન્યા વિશે આપનું શું કહેવું છે? વાત જો કર્ક રાશિની કરીએ તો ડ અને હ અક્ષરવાળા જાતકો માટે સરકારી કામકાજમાં સારા લાભની સંભાવનાઓ કર્ક રાશિના જાતકોને દેખાશે. ધંધાકીય કામકાજમાં પણ સારી સફળતા મળશે. સંતાનો પ્રત્યે સહાનુભૂતિ આજના દિવસ માટે કેળવવી જરૂરી છે. કોર્ટ કચેરી અથવા એને લગતા કોઈ પણ પ્રકારના કામકાજો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરજો. નાના મોટા પ્રવાસના યોગો પણ આજના બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે સુમેળ ભર્યો રહેશે. સિંહ રાશિ, મ અને ટ અક્ષરવાળા જાતકો માટે આર્થિક પાસું મજબૂત બનશે. ધંધાકીય બાબતોમાં થોડી પ્રગતિ થશે. લેવડ દેવડમાં થોડીક જો કાળજી રાખશો તો ખૂબ જ આજનો દિવસ સારો રહેશે. ખાવા પીવામાં થોડીક કાળજી લેવી પડશે આજના દિવસ માટે. કન્યા રાશિ, પોઠો અને અણોજાના અક્ષર છે આવા જાતકો માટે પરિવારજનોનો સહયોગ આજના દિવસ માટે મેળવી શકશો. આનંદ પ્રમોદના સાધનોમાં વૃદ્ધિ થશે. જમીન અથવા એને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો આજનો દિવસ તમારો શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, એક પત્ર આવ્યો છે, તેમનું નામ છે ભીખુભાઈ. જન્મ સમય છે 10:30 વાગે સવારના. જન્મ તારીખ છે 30/3/1987 ગુરુવારે અને જન્મ સ્થળ છે જામનગર. અને તેમનો સવાલ છે કે તેમના લગ્ન ક્યારે થશે, લગ્ન જીવન કેવું રહેશે? મને લાગે છે પ્રશ્નોમાં ચાહે ટપાલમાં આવે ચાહે ફોન કરે, મને લાગે છે ગુજરાતમાં આટલા બધા જવાનિયાઓ કે આટલી બધી દીકરીઓ હજી પરણી કેમ નથી? મને તો આ ચિંતા થવા માંડી. કારણ કે બધાના પ્રશ્નો મોટા ભાગે લગ્નના જ આવે છે. કઈક નોકરીનું પૂછે, કોઈ ઘરનું પૂછે, આ પૂછે તે પૂછે. નારે ના એક જ પ્રવાહ. એમ કે આકાશમાંથી પડેલું પાણી જે રીતે સમુદ્ર તરફ જાય એમ મને લાગે છે બધા જ પ્રશ્નો લગ્ન તરફ જ જતા હોય છે. અને એનું મૂળ કારણ જે સાંપ્રત વ્યવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક થોડીક તકલીફ દેખાઈ રહી છે. વૃષભ રાશિનો મંગળ દેહભાવની અંદર છે. અહીંયા ચંદ્ર, રાહુ, શુક્ર અને ગુરુ, તો સૂર્ય ગુરુ જ્યારે પણ કુંડળીમાં ભેગા બેઠેલા હોય ત્યારે લગ્ન જીવનમાં ખૂબ જ વિવેકથી પસંદગીનું પાત્ર પસંદ કરવું પડતું હોય છે. કારણ કે આવા માણસો મોટા ભાગે વર્ણાગી જેને કહી શકાય ને કે ભાઈ આવું બતાવો. હવે સામાન્ય રીતે તમે વિચાર કરો કે છોકરીનું નાક થોડુંક નાનું છે, હવે આવું કઈ રિજેક્ટ કરે. હવે ભલામણા તું ક્યાં સર્વાંગ સુંદર છું, તારામાં ક્યાંક કમી તો હશે જ, પણ ના, પોતે સર્વશ્રેષ્ઠ. દીકરીમાં આવો, છોકરા માટે એવું દીકરીમાં આવું જ પાછું કે છોકરો થોડો ઊંચો વધારે, અલ્યા પણ તારે ક્યાં એની યારે ઘોડા ખેલવા જવાનું છે. પણ આવી બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. કુંડળીના ગ્રહોને ધ્યાનમાં રાખવાના છે. કુંડળીના ગ્રહોને એક વખત તમે જો ધ્યાનમાં રાખશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. કારણ કે જ્યારે ગુરુ સૂર્ય સાથે ટાઈપ કરતો હોય, જ્યારે શુક્ર મંગળ સાથે જ્યારે યોગ્ય સંતુલન આપતો હોય, ચંદ્ર જ્યારે ગુરુ સાથે ટાઈપ કરતો, ત્યારે આવા બધા ગ્રહોને ધ્યાનમાં રાખીને કુંડળીમાં તમે જોજો કે આપણે ખાલી ગુણાંક જ મેળવતા હોય છે. ગુણાંક મેળવવાથી કંઈ પરિણામ નથી મળતા હોતા. કુંડળીની અંદર બીજા 23-25 વસ્તુઓ જોવાની હોય છે જેના કારણે દાંપત્ય જીવનની સારી સુખાકારીના આપણને યોગો ઉભા થાય. તો અહીંયા પણ કુંડળીમાં આવું દેખાઈ રહ્યું છે કે સૂર્ય ગુરુ સાથે છે. દાંપત્ય જીવનમાં થોડી તકલીફ રહેશે. ગુરુ અતિ નજીક છે, મતલબ ગુરુ અસ્તંગત બની રહ્યો છે, મતલબ બૃહસ્પતિ શાંતિની જરૂર છે. અહીંયા વૃશ્ચિકાધિપતિ ભૌમ કહેતા ભાગ્ય જે 5મું સ્થાન છે એનો 7મા સ્થાનનો માલિક એ અધિશત્રુ બની રહ્યો છે. મંગળની પૂજા પણ જરૂર છે. આ પ્રમાણે કરાશે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચોક્કસથી. જેમ કે આપણે જણાવ્યું કે આજની જે લાઈફ હાર્ડ અને ફાસ્ટ થઈ ગઈ છે તેના કારણે આ બધી સમસ્યાઓ થઈ રહી છે. ફરી એ જ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે, એ જ પત્ર આવ્યો છે. તેમનું પૂછવું છે કે સગાઈ ક્યારે થશે. તેમનું નામ છે હાર્દિક અને જન્મ તારીખ છે 13/3/1995. જન્મ સમય છે સવારે 8:30 કલાકે. સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે ભવિષ્ય દર્શનની જગ્યાએ આપણે VTV મેરેજ બ્યુરો ખોલી દઈએ તો વધારે સફળતા આપણને મળે. સૂર્ય અને શનિ સાથે જોડાયેલા છે. 12મું સ્થાન છે, બુધ પણ સાથે જોડાયેલો છે. મતલબ લગ્ન જીવનમાં વિશેષ કોઈ ચિંતા કુંડળી પ્રમાણે દેખાતી નથી. એનું મૂળ કારણ કહું કે 7મા સ્થાનનો માલિક એ સૂર્ય સાથે બુધાદિત્ય યોગ બરાબર. ભલે 12મા સ્થાનમાં છે, તકલીફ વાળો છે, પણ સમયે યોગ્ય વિવાહ થઈ જશે. મંગળ પણ ચંદ્ર સાથે લક્ષ્મી યોગ કરી રહ્યો છે, મતલબ 5મા સ્થાનની અંદર આ પણ સારા પરિણામો આપી રહ્યો છે. હા, રાહુ 8મા સ્થાનમાં છે, એના કારણે કદાચ રાહુની પીડાની શાંતિ માટે રાહુ પૂજા કરાવડી રહે અથવા રાહુને લગતા જે કંઈ દાન આવે એ સારા બ્રાહ્મણને આપશો તો ચોક્કસ તમને લગ્ન જીવનમાં આગળ જતા સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ. દર્શક મિત્રો, આગળ પણ આ ચર્ચાને યથાવત રાખીશું, પણ હાલ સમય વધુ એક વિરામ લેવાનો. વેલકમ બેક. આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, જો આગળની 3 રાશિની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક, નિધન વિશે શું કહેશો? તુલા રાશિ એટલે ર અને તોજાના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર લાભ થશે. પાડોશી સાથે અકારણ વિવાદથી બચવાનું રહેશે.
પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું પડશે. કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય, સમજી વિચારી નિર્ણય લેવા આ જ પ્રમાણે કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. વૃશ્ચિક રાશિ 9 અને ય જેના અક્ષર છે તો વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે નોકરિયાત વર્ગને સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો ચોક્કસ સારી સફળતા મળશે, ઉકેલ આવશે. વિરોધીઓથી થોડોક સામનો આજના દિવસ માટે કરવો પડશે. માનસિક ચિંતાઓ અનુભવાય તેવા પણ યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. થોડું સાચવીને કામકાજ કરજો. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. ધન રાશિ ભ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે આવક અને જાવકના પ્રમાણમાં સમાંતરતા રહેશે. કામકાજમાં ફાયદો થાય, મન પ્રસન્ન રહેશે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખજો. સહકર્મચારીઓનો સહયોગ તમને લાભ કરાવશે. વાદ વિવાદ વાળા કાર્ય હોય તો આજના દિવસ માટે થોડું બચીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. ચોક્કસથી મહેન્દ્રભાઈ, જો આગળની છેલ્લી 3 રાશિની વાત કરીએ તો મકર, કુંભ અને મીનના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે જીવન સાથીનો સહયોગ અને સાનિધ્ય આજના દિવસ માટે મળશે. આવકના નવા દ્વાર પણ ખુલશે. કોઈ પણ કાર્યમાં ધીરજ રાખવી પડશે. મુશ્કેલીઓમાંથી ચોક્કસ માર્ગ મળશે. એકંદરે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિ વાળા જાતકો માટે પારિવારિક જીવન સુખમય બને તેવા યોગ બની રહ્યા છે. કામકાજમાં થોડી તકલીફો રહેશે. કોઈ પણ રોકાણ માટે સમય મધ્યમ છે. કામકાજમાં સાચવીને કામકાજ કરવું આપના માટે ખૂબ જ જરૂરી બનશે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિ વાળા જાતકો માટે ઘર વપરાશની ચીજોમાં કદાચ થોડો ખર્ચ વધી શકે તેવી શક્યતાઓ છે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. માલ મિલકતને લગતા પ્રશ્નોમાં થોડી મુશ્કેલી જણાશે. અકારણ તણાવથી દૂર રહેવું. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે સારું ફળ મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, એક પત્ર આવ્યો છે, જો તેની વાત કરીએ તો જન્મ તારીખ છે 18/5/1989, સાથે જ જન્મ સમય તેમણે લખ્યો નથી. તે કહે છે કે તેમને જન્મ સમયનો ખ્યાલ નથી અને તેમને પૂછવું છે કે આગળનું તેમનું ભવિષ્ય કેવું રહેશે. જેને જન્મ સમય યાદ નથી એનું જીવનનું ભવિષ્ય કેવી રીતે જવું? બસ સ્ટેન્ડમાં બેઠા હોય ને કયા ગામ જવું છે એનું પાટી ના જડતું હોય બસમાં તો કઈ બસમાં બેહું? આમાં આપણને ગોટાળે ચડાવે એવી વાત છે. પણ છતાંય વાત કરીએ ચંદ્રની કુંડળીના આધારે તો ભવિષ્ય ખૂબ જ સારું છે. સૂર્ય, શુક્ર, ગુરુ અને બુધ 4 ગ્રહો લીલા લહેર કરે છે. મિથુન રાશિનો મંગળ ભાગ્યસ્થાનમાં ચંદ્રકુંડળીમાં છે. ખૂબ જ સારા પરિણામ આપશે. સ્વભાવની થોડી ઉગ્રતા રહેશે. ચંદ્રકુંડળી પ્રમાણે જોવા જઈએ તો 5મા સ્થાનમાં રાહુનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક પિતૃદોષ પણ બનાવી રહ્યું છે. આવી રીતે જો પિતૃદોષનું યોગ્ય વિધિવત જો નિવારણ કરવામાં છે તો લગ્ન જીવનમાં દરેક પ્રકારની ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. ભવિષ્ય પણ ખૂબ જ ઉજ્જવળ રહેશે. જય ગણેશ. બિલકુલ. વધુ એક પત્રની વાત કરીએ મહેન્દ્રભાઈ તો તેમની જન્મ તારીખ છે 17/1/1994, જન્મ સમય છે 7:30 સવારે અને સવાલ છે કે લગ્ન યોગ ક્યારે છે, આગળનું જીવન કેવું રહેશે? લગ્ન જીવન તો પેલા થવા દો, પછી આગળનું જીવન જોશું. ધન રાશિનો મંગળ બેઠેલો છે. 12મા સ્થાનમાં મંગળ સાદો છે. શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે. શુક્ર સૂર્યની સાથે વધારે નજીક હોવાના કારણે શુક્ર અસ્તંગત બની રહ્યો છે. તો દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે શુક્રનું બળ હોવું જરૂરી છે. તો અહીંયા શુક્રના બળ માટે મહાલક્ષ્મીની ઉપાસના, શુક્રની ઉપાસના પણ જો કરવામાં આવે તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. શુક્ર માટે મહાલક્ષ્મીની સાથે સાથે શુક્રનું બળ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાયનમાં આમંત્રણનો પણ જાપ કરે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગો દેખાશે. જય ગણેશ. બિલકુલ. જો આગળ એક પત્રની વાત કરીએ મહેન્દ્રભાઈ, બીજો એક પત્ર આવ્યો છે. તેમની જન્મ તારીખ છે 18/5/1989, સાથે જ તેમનો જન્મ સમય છે 10 વાગે સવારનો અને તે જણાવે છે કે તેમના છૂટાછેડા થયા છે. તો હવે આગળનું ભવિષ્ય કેવું? લોકોના હજી લગ્ન નથી થયા, નામના છૂટાછેડા થઈ ગયા. બોલો કેટલું જગત ફાસ્ટ ચાલી રહ્યું છે, નેટની જેમ ચાલે છે. ગુરુ, બુધ, સૂર્ય અને શુક્ર આ 4 ગ્રહો બેઠેલા છે 12મા સ્થાનની અંદર. તમે જુઓ કે શુક્ર વૃષભ રાશિનો પરિપૂર્ણ હોવા છતાંય ગુરુ સાથે યુતિમાં છે. સૂર્ય તો પહેલા પણ મેં વાત કરી કે સૂર્ય જ્યારે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે લગ્ન જીવનમાં થોડી તકલીફો દેખાતી હોય છે. બીજું અહીંયા તમે જોયું કે શુક્ર બુધ સાથે હોવાના કારણે એક તો ઉતાવળિયા નિર્ણયો લેવા, ઉતાવળિયો નિર્ણય લીધા પછી પણ એને પાછું સહન ન થતા ક્યાંક ને ક્યાંક કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની વૃત્તિના કારણે કદાચ છૂટાછેડા થયા. તો બીજા લગ્નની અંદર થોડીક રાહ જોવી પડશે. કારણ કે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એ ધનરાશિની અંદર શનિ ઉપરથી શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો 2018ના ફેબ્રુઆરી મહિના પછી સારા લગ્નના યોગો અહીંયા દેખાશે. જય ગણેશ.